નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 2નો બીજા ભાગનો અભ્યાસ કરીશું. પ્રકરણનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. હું VM સોલંકી આપ સર્વેનું સ્વાગત કરું છું. ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના. મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોને પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોને પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. અહીંયા નકશો તમે જોઈ શકો છો. એમાં જે કથ્થાઈ કલર છે તે મિત્ર રાષ્ટ્રો એટલે જે ઇંગ્લેન્ડના પક્ષમાં હતા તે, અને વિરુદ્ધ પક્ષમાં હતા તે ધરી રાષ્ટ્રો. અહીંયા લાઇટ ગ્રે કલર બતાવેલો છે. એ 4 રાષ્ટ્રોમાં એ સમયે મુખ્ય જર્મની, ઓસ્ટ્રિયા, હંગરી અને ઓટોમન એમ્પાયરમાં તુર્કી, આ 4 વિરુદ્ધ પક્ષમાં હતા. જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા. ફ્રાન્સની સેનાને તેણે નષ્ટ કરી નાખી. તેણે ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાડી દીધા. ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ. રશિયામાં ક્રાંતિ થઈ ઈસવીસન 1917માં. તેથી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. જર્મની આ સમયે ખૂબ શક્તિશાળી હતું. તેણે એક અમેરિકન સ્ટીમર અર્થાત ત્યાં યુદ્ધ જહાજ, જેનું નામ હતું લ્યુસિટાનિયા. અહીંયા ચિત્ર તમે જોઈ શકો છો. અમેરિકાનું પ્રસિદ્ધ યુદ્ધ જહાજ લ્યુસિટાનિયાને જર્મનીએ હવાઈ હુમલો કરી અને તોડી પાડ્યું, અને તે જહાજમાં 147 અમેરિકન સૈનિકો તેનો ભોગ બન્યા. પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું ઈસવીસન 1917માં. તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયા. તેનાથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં. સમગ્ર યુદ્ધનું પાસું બદલાઈ ગયું. બલ્ગેરિયા, તુર્કી તથા ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રોને શરણે આવ્યા. જર્મન સમ્રાટ કૈસર સત્તા છોડી ભાગી ગયો. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. અહીંયા આપણે તાત્કાલિક પરિણામો જોઈશું. મિત્રો, નવો મુદ્દો છે અને એમાં પહેલો છે જાનમાલની હાનિ. લગભગ 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો. અંદાજે 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો.
ત્યાર પછીનો મુદ્દો છે સામાજિક પરિવર્તન. વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી પડી. ઘરની 4 દિવાલમાંથી સ્ત્રીઓએ બહાર આવી વ્યાવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. તેનાથી તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. તેમનામાં સમાનતાની લાગણી જન્મી. પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું. તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે જેવી સમસ્યાઓ ઊભી થઈ. લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા. બાળકોની સ્થિતિ વધુ દયનીય બની હતી. ત્રીજો મહત્વનો મુદ્દો છે વર્સેલ્સની સંધિ, જૂન 1919. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતાં યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના શીશ મહેલ અર્થાત મિરર પેલેસમાં કરવામાં આવી હોવાથી વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય. વર્સેલ્સની આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ હતી. 1. પ્રાદેશિક વ્યવસ્થા. 2. લશ્કરોમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ. 3. યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ. 4. અન્ય જોગવાઈઓ. આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ અને ઇટાલીના ઓર્લેન્ડોએ મહત્વની કામગીરી કરી. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા. તેની રાહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રાહાઇલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. તેના મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યા. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેણે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાના હતા. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી. તેનાથી જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા જન્મી. પરિણામે જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. મિત્રો, અહીંયા તમે સમજી શકો છો કે કહેવાતી સંધિ એટલે સમાધાન, પણ અહીંયા એક પણ મુદ્દો સમાધાન જેવો જોવા મળતો નથી. બધા જ મુદ્દામાં જર્મનીને
યુદ્ધ કરવા બદલની સજા આપવામાં આવી હોય તેવા પ્રકારની શરતો હતી અને એના કારણે જર્મનીની પ્રજામાં જે નવું પ્રજાસત્તાક બન્યું હતું એની પ્રજામાં હતાશા, નિરાશા ફેલાઈ ગઈ અને આખા દેશનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. અહીંયા ચિત્ર તમે જોઈ શકો છો. એક માણસ મુઠ્ઠીમાં પકડાયેલો છે. એ મુઠ્ઠીની 5 આંગળીઓ બ્રિટિશ એમ્પાયર, ફ્રાન્સ, અમેરિકા, ઇટાલી અને જાપાન એને બળજબરીપૂર્વક પકડવામાં આવ્યો છે અને પીસ ટર્મ એટલે કે શાંતિના નામ ઉપર તેને મોટો ગોળો ખવડાવી દેવામાં આવ્યો છે, જે તેની કેપેસિટી બહારનો છે. 5મો મુદ્દો છે, આમ ચોથો છે પણ છાપવામાં થોડી ભૂલ છે. દૂરગામી પરિણામ. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી તેમાં વેરની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં. અહીંયા તમે એક કાર્ટૂન ચિત્ર છે તેમાં જોઈ શકો છો. જર્મની અને તેના સહયોગી રાષ્ટ્રો એ ઘોડાગાડીનું પ્રતીક છે અને ત્યાં એક માણસ ચાબુક લઈને ઊભો છે. એ બ્રિટિશ એમ્પાયર અને મિત્ર રાષ્ટ્રોનું પ્રતીક છે અને ઘોડાની કેપેસિટી કરતાં ગાડીમાં ખૂબ વધારે સામાન ભરી દેવામાં આવ્યો છે અને વધારે સામાન ભરવાથી જે સ્થિતિ ઘોડાની થાય એ જ સ્થિતિ એ વખતે જર્મનીની થઈ. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું તેમ કહી શકાય છે. એ સમયે અમેરિકા શક્તિશાળી હતું પણ રાષ્ટ્રસંઘમાં તે ન જોડાયું અને નવું સામ્યવાદી બનેલું રશિયા એને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં ન આવ્યું અને એના કારણે ફરીથી યુદ્ધ થાય તેવી સ્થિતિનું નિર્માણ આપોઆપ થયું. હવે નવો અગત્યનો મુદ્દો છે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ. બોલ્શેવિક એટલે બહુમતી. એ સમયે રશિયામાં મેન્સેવિક અને બોલ્શેવિક એમ 2 પ્રકારના લોકો ગણી શકાય. મેન્સેવિક એટલે ખૂબ આગળ પડતા અમીરો હોય તેવા લોકો કે જેની સંખ્યા ઓછી હતી અને બોલ્શેવિક એટલે બહુમતી કે જેમાં ખેડૂતો, ખેતદાસો, મજૂરો અને મધ્યમ વર્ગના લોકો કે જેની સંખ્યા ખૂબ વધારે હતી. હવે આ રશિયાની બોલ્શેવિક ક્રાંતિ થઈ એનું પણ ઇતિહાસમાં ખૂબ મહત્ત્વનું સ્થાન છે. આપણે તેનો અભ્યાસ કરીએ. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે. રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા જારશાહીના દમન નીચે કચડાતી હતી. જારશાહી એટલે જાર વંશના રાજાઓનું શાસન હતું. રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ જાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. જારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા. પ્રજા ઉપર આ રાજાઓની આપખુદ જારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની ઉપર અત્યાચાર, દમન અને જુલમ ગુજારવામાં આવતું અથવા તો સાઇબિરિયાની હાડ થીજાવી દે તેવી કાતિલ ઠંડીમાં મોકલવાની સજા કરવામાં આવતી. આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ.
રશિયાના ખેડૂતો, ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ કરવા છતાં પણ તેમને પૂરતું વળતર મળતું ન હતું. તેમની સ્થિતિ કંગાળ બની હતી. ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો જારના નિવાસ સ્થાન વિન્ટર પેલેસ ગયા. એ દિવસ હતો 22મી જાન્યુઆરી 1905 અને રવિવાર. આ તમામ લોકો નિશસ્ત્ર હતા. કેટલાકના હાથમાં જારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્રો લખેલા હતા. આ નિર્દોષ લોકો પર જારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં જારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. આ અરસામાં રશિયા જાપાન યુદ્ધ 1904 અને 5માં નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી જારશાહીની નબળાઈઓ છતી થતાં રશિયાની મોટાભાગની પ્રજા ઉશ્કેરાઈ. રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા જ્યારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા અર્થાત DUMA ધારાસભા બોલાવવાની જાહેરાત કરી. સમયાંતરે 4 ડુમા બોલાવવામાં આવી, પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલાં ભરે તે પહેલાં બરખાસ્ત કરવામાં આવી, કારણ કે એ તો ફક્ત પ્રજાને અમે કંઈક કરીએ છીએ તેવું રાજા દેખાડવા માંગતા હતા. પણ તેનાથી લોકોની જે મુશ્કેલીઓ હતી, દુઃખ હતું, તેમાં કોઈ પણ સુધારો થઈ શક્યો નહીં. માર્ચ 1917ના દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાળ પાડી. ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે જારે લશ્કર મોકલ્યું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. પરિણામે ક્રાંતિનો આરંભ થયો. જારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વવાળી મેન્શેવિક પક્ષ અર્થાત લઘુમતીના હાથમાં સત્તા આવી. જારશાહીનું પતન થતાં એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા. પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. મિત્રો, વ્લાદિમીર લેનિન એ રશિયાના એક ગરીબ પરિવારમાં જન્મેલો માણસ અને પોતાની મહેનતથી જન્મજાત નેતૃત્વના ગુણથી આગળ આવેલો અને તેણે મેન્શેવિકની વિરુદ્ધમાં બોલ્શેવિક ક્રાંતિની શરૂઆત કરી. જ્યારે મેન્શેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા, પરિણામે તેણે બોલ્શેવિકોને મેન્શેવિકોના વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917માં આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય. આમ જારશાહીનો 300 વર્ષ જૂનો તખતો હવે ઉખડી ગયો. 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત
જાર વિનાનું બન્યું. હવે આગળનો નવો મુદ્દો છે વિશ્વ શાંતિ માટેના પ્રયાસો. સમગ્ર દુનિયાએ પ્રથમ વિશ્વ યુદ્ધ જોયું, તેનું પરિણામ જોયું અને દુનિયાના લોકોને લાગ્યું કે આવું યુદ્ધ ફરી થવું જોઈએ નહીં. એટલે યુદ્ધ ન થાય તેવા પ્રયત્નો શરૂ થયા અને તેનું પ્રથમ પગથિયું હતું રાષ્ટ્રસંઘ. જુઓ, એમાં વિશ્વયુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા વિશ્વ શાંતિની દિશામાં સત્વરે અને સક્રિયપણે વિચારવાની ફરજ પડી. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. વુડ્રો વિલ્સનના 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10મી જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. રાષ્ટ્રસંઘને અંગ્રેજીમાં ધ લીગ ઓફ નેશન્સ કહેવામાં આવે છે. આ રાષ્ટ્રસંઘના મુખ્ય 6 ઉદ્દેશ્યો નક્કી કરવામાં આવ્યા, જે આ મુજબ છે. પહેલું, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી. બીજું, દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી, એટલે કે એક દેશે બીજા દેશ ઉપર હુમલો કરી અને તેના પ્રદેશો પચાવી પાડવા નહીં. ત્રીજું, યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. ગમે તેવી સમસ્યાઓ થાય તો સમજૂતી કરીને કે વાતચીત કે વાટાઘાટ દ્વારા તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો. ચોથું, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. પાંચમું, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે કે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવો. અને છઠ્ઠું, જો કોઈ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું. અને બળવાખોર જાહેર થાય એટલે બાકીના બધા દેશ તેની સાથે સંબંધ કાપી નાખે અને આ રીતે તેને એકલું પાડવું. તો આવા 6 મુદ્દાઓ નક્કી કરી અને એના આધારે વિશ્વમાં શાંતિ સ્થાપવાની શરૂઆત કરવામાં આવી. વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલ રાષ્ટ્રસંઘ મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખી શક્યું નહીં અને 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. મિત્રો, અહીંયા એમ કહેવા માંગે છે કે રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો ખૂબ સારા હતા, પણ રાષ્ટ્રસંઘના જે સભ્ય રાષ્ટ્રો હતા તેમાં જે શક્તિશાળી રાષ્ટ્રો હતા તેણે પોતાની સામ્રાજ્યવાદી નીતિ ને લીધે બધી સત્તા પોતાના હાથમાં રાખવાનો પ્રયત્ન કર્યો અને એના કારણે જે અવિકસિત અથવા તો વિકાસશીલ રાષ્ટ્રો હતા તે લોકોને પૂરતો સંતોષ થયો નહીં અને એના કારણે જે ઉદ્દેશ્ય રાષ્ટ્રસંઘના સ્થાપના પાછળ હતો તે સિદ્ધ થઈ શક્યો નહીં અને પરિણામે 1939માં દુનિયાએ ફરીથી એક બીજું વિશ્વયુદ્ધ જોયું. તો મિત્રો, અહીંયા આપણું પ્રકરણ 2 સમાપ્ત થાય છે. આશા રાખું છું કે તમને ઘણી બધી વિગતો સમજાઈ ગઈ છે. વિડીયોનું પુનરાવર્તન કરજો, પાઠનું વાંચન કરજો, જેથી કરીને ખૂટતી વિગતો ઉમેરાઈ જાય અને લાંબા સમય સુધી યાદ રહી શકશે. હવે પછીના પાઠમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.